ઝઘડિયામાં વન વિભાગની ગંભીર બેદરકારી ઉમલ્લા ખાતેથી વહેલી સવારે પાંજરે પુરાયેલા દીપડાને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જો કે કચેરી ખાતે રાખવામાં આવેલો દીપડો પાંજરામાંથી છટકી જતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. પાંજરામાંથી ભાગી છૂટેલા દીપડાએ વન વિભાગની કચેરી નજીકની સોસાયટીમાં કામ કરતી બે મહિલા પર હુમલો કર્યો. હુમલામાં બંને મહિલાઓ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બીજી તરફ પાંજરામાંથી ફરાર થયેલ દીપડાને ઝડપી પાડવા માટે ઝઘડિયા વન વિભાગની ટીમો દ્વારા કચેરી આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સટર ટીવી ન્યૂઝ ઝઘડિયા. હું દાહોદ જિલ્લાના ખંગેલા ગામનો વતની છું અને ભરૂચના ઝઘડિયા તાલુકામાં કામ કરવા અર્થે આવેલા છંતર બ્લાસ્ટરનું તેમાં કોઈ દીપડા દોડતા જઈને આવે અને બે બહેનો પર હુમલો કરેલ છે. તો આ બે બહેનોને આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે. ઈજામાં શું થયેલું છે? ઈજામાં હું આગેલું છે? શું ઈજામાં મેં નખ લાગેલા છે, હાથે અને પગ નખ લાગેલા છે.